આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આમ તો આપણા બધાના રોજિંદા જીવન સાથે જોડાયેલો છે માર્ગ સલામતી. બિલકુલ. પણ આ ચર્ચા માત્ર નિયમોની એક યાદી ગણાવવા માટે નથી. આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે દરેક નિયમ પાછળનું તર્ક શું છે, એની પાછળ વિજ્ઞાન શું છે અને એક સારો ડ્રાઈવર બનવાનો ખરો અર્થ શું છે. સાચી વાત છે. અને આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે રોડ સેફટી એ માત્ર ટ્રાફિક પોલીસના દંડથી બચવાની વાત નથી. હા. એ એક પ્રકારની સામાજિક જવાબદારી છે. આપણે જે પણ વાહન ચલાવીએ છીએ એ એક શક્તિશાળી મશીન છે અને એની સાથે જે જવાબદારી આવે છે એને સમજવી ખૂબ જ જરૂરી છે. આપણે દરેક મુદ્દાને એકદમ વ્યવહારિક દ્રષ્ટિકોણથી જોઈશું. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના સવાલથી. એક સારા વાહન ચાલકની ફરજો શું છે? જે માહિતી આપણી પાસે છે એમાં તો લગભગ 17 જેટલી ફરજો ગણાવી છે. હા, ઘણી લાંબી યાદી છે. પણ મને લાગે છે કે એમાંની મોટાભાગની ફરજો એક જ વિચારની આસપાસ ફરે છે અને એ છે વાહન ચલાવતા પહેલા ડ્રાઈવરની પોતાની માનસિક અને શારીરિક તૈયારી. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આને આપણે એક આંતરિક ચેકલિસ્ટ કહી શકીએ. હા. પહેલી ફરજ એ જ છે કે તમે શારીરિક અને માનસિક રીતે ફિટ છો કે નહીં. જો તમે થાકેલા હો, બીમાર હો કે કોઈ વાતને લઈને તણાવમાં હો તો તમારું ધ્યાન ડ્રાઇવિંગ પર રહે જ નહીં. બરાબર. અને એ જ રીતે નશો કરીને વાહન ચલાવવું એ તો ગુનો છે જ, પણ એની પાછળનું કારણ એ છે કે નશો તમારી નિર્ણય શક્તિ અને પ્રતિક્રિયા આપવાના સમયને બહુ ખરાબ રીતે અસર કરે છે, જેને આપણે રિએક્શન ટાઈમ કહીએ છીએ. આ રિએક્શન ટાઈમનો ખ્યાલ થોડો વિસ્તારથી સમજાવશો? મતલબ રસ્તા પર સેકન્ડના અમુક ભાગનો ફરક પણ કેટલો મોટો સાબિત થઈ શકે છે. ચોક્કસ. એમ સમજો ને કે તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક તમારી ગાડી આગળ કોઈ દોડીને આવે છે. ઓકે. તો એક સ્વસ્થ અને સજાગ ડ્રાઈવરને પરિસ્થિતિ સમજવામાં અને બ્રેક પર પગ મૂકવામાં લગભગ 0.75 થી 1.5 સેકન્ડ લાગે છે. 1.5 સેકન્ડ સુધી? હા. અને આટલા સમયમાં તમારી ગાડી 12 થી 25 મીટર જેટલી આગળ વધી જાય છે. હવે વિચારો કે જો કોઈ વ્યક્તિ થાકેલી હોય કે નશામાં હોય તો આ સમય બમણો કે 3 ગણો થઈ શકે. ઓહ, એટલે પરિણામ કેટલું ભયાનક હોઈ શકે એની તો કલ્પના જ કરવી રહી. બિલકુલ. એટલે જ સ્ટીયરિંગ પકડતા પહેલા પોતાની જાતને પૂછવું જરૂરી છે કે શું હું ખરેખર ગાડી ચલાવવા માટે તૈયાર છું? બરાબર. તો પહેલો મુદ્દો થયો આત્મજાગૃતિ. હવે વાત કરીએ બીજા ડ્રાઈવરો અને રાહદારીઓ પ્રત્યેની જવાબદારીની. અહીં એક બહુ જ સશક્ત શબ્દનો ઉલ્લેખ છે, વલ્નરેબલ રોડ યુઝર્સ. આનો અર્થ શું થાય અને આ કેમ આટલું મહત્વનું છે? વલ્નરેબલ રોડ યુઝર્સ એટલે માર્ગ પરના એવા લોકો જેમની પાસે કોઈ સુરક્ષા કવચ નથી. મતલબ કે જે લોકો કાર કે ટ્રકની અંદર નથી. એટલે કે રાહદારીઓ, સાયકલ સવારો? હા, રાહદારીઓ, સાયકલ સવારો, સ્કૂટર ચલાવતા લોકો અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓ. જ્યારે તમે એક મેટલના બોક્સ જેવી કારમાં બેઠા હો ત્યારે તમે પ્રમાણમાં સુરક્ષિત છો, પણ બહાર ચાલતી વ્યક્તિ સંપૂર્ણપણે અસુરક્ષિત છે. સાચી વાત. એટલે જ મોટા વાહનના ચાલકની જવાબદારી તેમની પ્રત્યે અનેક ગણી વધી જાય છે. આ કોઈ કાયદાકીય નિયમ કરતાં વધુ એક નૈતિક ફરજ છે. અને આ જ વાત એ મુદ્દા પર પણ લાગુ પડે છે કે કોઈને અગવડ કે અસુવિધા ન થાય એનું ધ્યાન રાખવું. જેમ કે ખોટી જગ્યાએ પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણરૂપ ન થવું. બિલકુલ. અને આ જ સંદર્ભમાં કેટલીક નાની પણ મહત્વની ફરજો આવે છે. જેમ કે ગાડીનો દરવાજો ખોલતા પહેલા પાછળ જોવું. હા, આ બહુ સામાન્ય વાત લાગે છે. પણ શહેરોમાં અચાનક દરવાજો ખોલવાને કારણે પાછળથી આવતા બાઇક સવારોના કેટલાક ગંભીર અકસ્માતો થાય છે. એ જ રીતે બિનજરૂરી હોર્ન વગાડવો હોસ્પિટલ કે શાળા જેવા શાંત વિસ્તારોમાં તો મનાઈ છે જ, પણ સામાન્ય રીતે પણ હોર્નનો ઉપયોગ સાવચેત કરવા માટે છે, ગુસ્સો વ્યક્ત કરવા માટે નહીં. સાચી વાત છે. હવે ત્રીજો ભાગ છે વાહનની પોતાની સ્થિતિ. એટલે કે ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા કરવામાં આવતા ચેક્સ. આપણે ઘણીવાર ઉતાવળમાં હોઈએ છીએ અને આ બધું અવગણીએ છીએ. અને એ બહુ મોટી ભૂલ છે. આને પ્રી ડ્રાઇવિંગ ચેક્સ કહેવાય છે. જેમ કે શું તમારા બધા મિરર બરાબર ગોઠવાયેલા છે?
સાઇડ અને રિયર વ્યૂ મિરરને યોગ્ય રીતે સેટ કરવાથી બ્લાઇન્ડ સ્પોટ્સ ઓછા કરી શકાય છે. બ્લાઇન્ડ સ્પોટ્સ એટલે એવી જગ્યા જ્યાં પાછળથી આવતું વાહન તમને દેખાતું નથી. બરાબર. એ જ રીતે ટાયરમાં હવા બરાબર છે, બ્રેક બરાબર કામ કરે છે, આ બધી બાબતો પર તમારા વાહનનું નિયંત્રણ નિર્ભર કરે છે. ખામીવાળી બ્રેક સાથે ગાડી ચલાવવી એ તો અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે. તો આપણે ડ્રાઈવરની માનસિક તૈયારી, અન્ય પ્રત્યેની જવાબદારી અને વાહનની સ્થિતિ વિશે વાત કરી. પણ આ બધું કરવા માટે સૌથી પહેલાં તો વાહન ચલાવવાનો કાનૂની અધિકાર હોવો જોઈએ, એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ. લાયસન્સની જે વયમર્યાદાની વ્યવસ્થા છે તે મને ખૂબ જ રસપ્રદ લાગી. હા, એ વ્યવસ્થા ખૂબ જ તાર્કિક છે. તે માત્ર ઉંમરનો આંકડો નથી, પણ એમાં અનુભવ અને પરિપક્વતાનો વિચાર પણ છે. બરાબર. તેને 3 તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલો તબક્કો છે 16 વર્ષની ઉંમર. ઓકે. આ ઉંમરે માતા પિતાની લેખિત સંમતિથી તમે 50 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળું અને ગિયર વગરનું વાહન ચલાવી શકો છો. આ એક રીતે ટ્રેનિંગ વ્હીલ્સ જેવું છે. જેથી રસ્તાનો થોડો અનુભવ મળે. પછી આવે છે 18 વર્ષની ઉંમર, જે મોટાભાગના લોકો માટે ડ્રાઇવિંગની શરૂઆત હોય છે. બરાબર. 18 વર્ષે તમે કાયદાકીય રીતે પુખ્ત ગણાવ છો. એટલે તમને મોટરકાર એટલે કે LMV અને ગિયરવાળા દ્વિચક્રી વાહનો જેવા મોટાભાગના વાહનો ચલાવવાની પરવાનગી મળે છે. પણ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારે ટ્રાન્સપોર્ટ વાહનો આમાં સામેલ નથી. અને એના માટે ત્રીજો તબક્કો છે, જે 20 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. અને એમાં પણ એક શરત છે, જે મને બહુ મહત્વની લાગી. હા, અને એ શરત છે અનુભવ. ટ્રક કે બસ જેવા ભારે વાહનો ચલાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ. પણ સાથે સાથે LMVનો અનુભવ. હા, તમારી પાસે LMV એટલે કે હળવા વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. આની પાછળનો તર્ક સ્પષ્ટ છે. ભારે વાહન ચલાવવું એ ખૂબ મોટી જવાબદારી છે. તમારી એક ભૂલથી ઘણા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ખૂબ સરસ. તો તમારી પાસે સાચી માનસિકતા છે, કાનૂની લાયસન્સ પણ છે. હવે તમે રસ્તા પર છો. પણ રસ્તા પર ડ્રાઇવિંગ એ કોઈ એકલ પ્રવૃત્તિ નથી. તમે જે કહ્યું હતું એમ, એ તો એક સામૂહિક નૃત્ય જેવું છે. હા. અને એ નૃત્ય બરાબર થાય એ માટે દરેકને પોતાના સ્ટેપ્સ ખબર હોવા જોઈએ. અને અહીંથી લેન શિસ્તની વાત શરૂ થાય છે. સામૂહિક નૃત્ય. હા, બહુ સારો શબ્દ પ્રયોગ છે. અને લેન શિસ્ત એ ટ્રાફિકના સરળ પ્રવાહ માટે કરોડરજ્જુ સમાન છે. જો કોઈ લેનનું પાલન ન કરે તો આખું નૃત્ય ખોરવાઈ જાય છે. બિલકુલ. એનો સૌથી પહેલો અને પાયાનો નિયમ છે ડાબી બાજુ રહો. ભારે, મધ્યમ કે હળવા બધા જ વાહનોએ સામાન્ય સંજોગોમાં ડાબી બાજુની લેનમાં જ ચાલવું જોઈએ. જમણી બાજુની લેનનો ઉપયોગ મુખ્યત્વે ઓવરટેક કરવા માટે જ થવો જોઈએ. અને લેન બદલવી એ પણ એક કળા છે. મને લાગે છે આડેધડ લેન બદલવાથી જ મોટા ભાગના અકસ્માતો થાય છે. ચોક્કસ. લેન બદલવાની એક ચોક્કસ પ્રક્રિયા છે. પહેલા સિગ્નલ આપો, એટલે કે ઇન્ડિકેટર. પછી તમારા મિરરમાં જુઓ, ખાતરી કરો કે જગ્યા સલામત છે અને પછી જ ધીમેથી લેન બદલો. અને હા, જો કોઈ લેન કોઈ ખાસ વાહન માટે અનામત હોય, જેમ કે BRTS કોરિડોર, તો એમાં ભૂલથી પણ પ્રવેશ ન કરવો જોઈએ. બરાબર. લેનની સાથે સાથે રસ્તા પર દોરેલા પટ્ટાઓ પણ ખૂબ મહત્વના છે. એ જાણે રસ્તાની મૂક ભાષા છે. આ પટ્ટાઓ આપણને શું કહે છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો રસ્તા પર સળંગ, સફેદ કે પીળો પટ્ટો હોય તો સમજી લેવાનું કે એ એક દિવાલ છે. તેને ઓળંગવાની સખત મનાઈ છે. એટલે કે એને ક્રોસ ન કરી શકાય. બિલકુલ નહીં. આવા પટ્ટા સામાન્ય રીતે વળાંક પર કે જ્યાં સામેથી આવતું વાહન સ્પષ્ટ ન દેખાતું હોય ત્યાં દોરવામાં આવે છે. અને તૂટક પટ્ટા? તૂટક પટ્ટો એક દરવાજા જેવો છે, જેને સાવધાનીપૂર્વક ખોલી શકાય છે. જો તમારી બાજુમાં તૂટક પટ્ટો હોય તો તમે સલામતી ચકાસીને ઓવરટેક કરી શકો છો. પણ અહીં એક રસપ્રદ સ્થિતિ આવે છે જ્યારે રસ્તા પર એક સળંગ અને એક તૂટક પટ્ટો સાથે હોય. હા, આ સ્થિતિ ઘણીવાર ગૂંચવણ ઊભી કરે છે. એનો નિયમ બહુ સરળ છે. તમારે તમારી બાજુનો પટ્ટો જોવાનો છે. ઓકે. જો તમારી બાજુમાં તૂટક પટ્ટો હોય તો તમે તેને ઓળંગીને ઓવરટેક કરી શકો છો. પણ જો તમારી બાજુમાં સળંગ પટ્ટો હોય તો તમારા માટે એ દિવાલ છે. તમે તેને ઓળંગી શકતા નથી, ભલે સામેની બાજુએ તૂટક પટ્ટો હોય.
અને ઓવરટેક કર્યા પછી તરત જ પોતાની લેનમાં પાછા આવી જવાનું હોય છે. સ્પષ્ટ થઈ ગયું. હવે વાત કરીએ રસ્તા પરના સૌથી વધુ જોખમી સ્થળોની, ચોકડી અને ગોળાઈ, એટલે કે રાઉન્ડઅબાઉટ. અહીં અકસ્માતની શક્યતા સૌથી વધુ હોય છે. હા, અને તેનું કારણ એ છે કે આપણે ગોળાઈના સૌથી મહત્વના નિયમને અવગણીએ છીએ. કયો નિયમ? એ નિયમ છે ગિવ વે ટુ ધ રાઇટ. એટલે કે ગોળાઈમાં પ્રવેશતા પહેલા તમારે તમારી જમણી બાજુથી, એટલે કે ગોળાઈની અંદર જે વાહનો પહેલેથી જ ફરી રહ્યા છે તેમને પહેલા જવાનો અધિકાર આપવો પડશે. પણ વાસ્તવમાં તો એવું લાગે છે કે જે વધુ આક્રમક હોય તે પહેલા નીકળી જાય છે. અને એ જ સમસ્યાનું મૂળ છે. જો દરેક જણ આ એક નિયમનું પાલન કરે તો ગોળાઈ પર ટ્રાફિક ક્યારેય અટકે નહીં. આ નિયમ આક્રમકતાને નહીં પણ શિસ્તને પ્રોત્સાહન આપે છે. બીજું, ગોળાઈમાં પ્રવેશતા જ વાહનની ગતિ ધીમી કરવી અને બહાર નીકળતી વખતે યોગ્ય ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. બિલકુલ. અને હવે આપણે આ ચર્ચાના સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ છીએ. આપણે ડ્રાઈવરની માનસિકતા, નિયમો, શિસ્તની વાત કરી, પણ જો કમનસીબે અકસ્માત થાય તો શું આપણને બચાવી શકે? અને એ છે સુરક્ષા ઉપકરણો. સૌથી પહેલા વાત કરીએ હેલ્મેટની. આપણે બધા જાણીએ છીએ કે હેલ્મેટ પહેરવું જોઈએ. પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? તે ખરેખર જીવ કેવી રીતે બચાવે છે? આ સમજવું ખૂબ જ રસપ્રદ અને થોડું ગંભીર પણ છે. જ્યારે કોઈ બાઇક સવારનો અકસ્માત થાય છે અને તેનું માથું જમીન સાથે અથડાય છે ત્યારે બે ઘટના બને છે. પહેલું, ખોપરીની ગતિ અચાનક શૂન્ય થઈ જાય છે, પણ ખોપરીની અંદર જેલી જેવા પ્રવાહીમાં તળતું આપણું મગજ એ ગતિમાં જ રહેશે. હા, જડત્વના નિયમને કારણે એ હજુ પણ ગતિમાં હોય છે. પરિણામે તે ખૂબ જ જોરથી ખોપરીની અંદરની દિવાલ સાથે આગળની બાજુએ ટકરાય છે. ઓહ! અને ત્યાં જ અટકતું નથી, બરાબર? ના, એ પછી એ જ મગજ પાછું ઉછળીને ખોપરીની પાછળની દિવાલ સાથે અથડાય છે. આ બેવડી ટક્કરને તબીબી ભાષામાં કુ કોન્ટ્ર કુ ઈજા કહેવાય છે. કુ કોન્ટ્ર કુ? હા, આનાથી મગજની નસો ફાટી શકે છે અને વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે છે. હેલ્મેટનું કામ આ આઘાતને શોષી લેવાનું છે. તે અથડામણની ઊર્જાને પોતાના પર લઈ લે છે અને તેને ફેલાવી દે છે, જેથી મગજ સુધી પહોંચતી ટક્કરની તીવ્રતા ઘણી ઓછી થઈ જાય છે. વાહ! આ જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર બાઇક ચલાવવાનું વિચારશે નહીં. અને કાયદો પણ આ બાબતે ખૂબ જ કડક છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 129 મુજબ ચાલક અને પાછળ બેઠેલ 4 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. પણ જે દંડની જોગવાઈ છે એ ખરેખર ગંભીર છે. હા, કલમ 194D હેઠળ દંડ તો છે જ, પણ સાથે સાથે 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ? હા, આ બતાવે છે કે સરકાર આને કેટલી ગંભીરતાથી લે છે. આ માત્ર પૈસાનો સવાલ નથી, આ તમારા વાહન ચલાવવાના અધિકાર પરનો સવાલ છે. એ એક સ્પષ્ટ સંદેશ છે કે સલામતી સાથે કોઈ સમાધાન નહીં. હવે આ જ રીતે વાત કરીએ સીટ બેલ્ટની. મને લાગે છે કે અહીં પણ પેલું બીજી ટક્કરનું સિદ્ધાંત કામ કરે છે, ખરું ને? એકદમ. અહીં પણ એ જ ભૌતિકશાસ્ત્ર કામ કરે છે. જ્યારે કારનો અકસ્માત થાય ત્યારે એ પહેલી ટક્કર છે. પણ જો તમે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો તમારું શરીર એ જ ગતિથી આગળ વધતું રહે છે. અને કારની અંદર ટકરાય છે. હા, અને તેની બીજી ટક્કર કારની અંદરના ભાગો, સ્ટીરિંગ વ્હીલ, ડેશબોર્ડ કે વિન્ડસ્ક્રીન સાથે થાય છે. મોટાભાગના મૃત્યુ અને ગંભીર ઈજાઓ આ બીજી ટક્કરને કારણે થાય છે. સીટ બેલ્ટ તમારા શરીરને કારની સીટ સાથે જકડી રાખીને આ બીજી અને વધુ ઘાતક ટક્કરથી બચાવે છે. અને બાળકો માટે પણ ખાસ ચાઇલ્ડ રિસ્ટ્રેન સિસ્ટમનો ઉલ્લેખ છે. હા, કારણ કે સામાન્ય સીટ બેલ્ટ પુખ્ત વયના લોકોના શરીર પ્રમાણે ડિઝાઇન થયેલા હોય છે. તે બાળકોને પૂરતી સુરક્ષા આપી શકતા નથી. એટલે જ તેમના માટે ઉંમર અને વજન પ્રમાણેની ખાસ બેઠક વ્યવસ્થા જરૂરી છે. આ અંગે પણ કલમ 194B હેઠળ દંડની જોગવાઈ છે. તો આજે આપણે જોયું કે માર્ગ સલામતીના નિયમો એ માત્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા આદેશો નથી. દરેક નિયમ પાછળ વિજ્ઞાન છે, તર્ક છે અને સૌથી અગત્યનું માનવ જીવનનું સન્માન છે. બરાબર. આ એક એવું ચક્ર છે
જે ડ્રાઈવરની પોતાની માનસિકતાથી શરૂ થઈને કાયદાકીય પરવાનગી, રસ્તા પરની શિસ્ત અને અંતે સુરક્ષા ઉપકરણો પર આવીને પૂરું થાય છે. બિલકુલ. આ ચર્ચાનો સાર એ જ છે કે નિયમોનું પાલન એ કોઈના ડરથી નહીં પણ પોતાની અને બીજાની જિંદગી પ્રત્યેની જવાબદારી સમજીને કરવું જોઈએ. જ્યારે પણ કોઈ વ્યક્તિ હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરે છે ત્યારે તે માત્ર પોતાની સુરક્ષા નથી કરતો પણ પોતાના પરિવાર અને સમાજ પ્રત્યેની ફરજ પણ નિભાવે છે. સાચી વાત. અને એક વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. આપણે માનવીય ભૂલોને કારણે થતા અકસ્માતોની વાત કરી, પણ ભવિષ્યમાં જ્યારે રસ્તા પર ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ અને સંપૂર્ણ રીતે સ્વચાલિત કારો આવી જશે, ત્યારે શું માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવામાં ટેકનોલોજી માનવીય ભૂલોનું સ્થાન લઈ શકશે? અને જો હા, તો તે સમયે થતા કોઈપણ અકસ્માતની અંતિમ જવાબદારી કોની ગણાશે? વાહનમાં બેઠેલ માણસની કે વાહન બનાવનાર મશીનની?